નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ 25 લાખનો ફિગર આવ્યો તો તરત જ સ્ટુડન્ટના મેસેજ જે મારા WhatsApp નંબર છે એના ઉપર આવતા હતા, સર કંઈક સારા સમાચાર પણ આપો, આટલા બધા સ્ટુડન્ટ્સ વધી રહ્યા છે તો ટેન્શન આવે છે, થોડા સારા સમાચાર આજે આવ્યા છે એટલે આપી દઉં. યસ, ચાર્વિક એકેડેમિયા ક્યારેય કોઈ ફેક સ્ટોરી, ફેક ન્યૂઝ કે વ્યુઅરશિપના ભાગરૂપે કંઈ અપડેટ આપશે નહીં, પણ સમાચાર સારા છે. તો બાય હાર્ટ એ જે બધા સ્ટુડન્ટને ટેન્શન હતું એને પણ થોડું રિલીઝ થઈ શકે એવા ન્યૂઝ છે, એ અપડેટ આપી દઈએ. નીટના બી ગ્રુપના સ્ટુડન્ટ માટે આપણે nmc.org.in ને ગઈકાલે જે તમને આપેલી exams.nta.ac.in/neet/ આ જે આપણે એક સાઇટ યાદ રાખશું, એવી જ રીતે આવી બધી ઇન્ફોર્મેશન માટે ચાર્વિક એકેડેમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. બધા જ ઓથેન્ટિકેટ થયેલા ન્યૂઝ અને અપડેટ્સ તમને મળશે. હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો. તમારી આ જર્ની ઘણી લાંબી ચાલવાની છે અને તમને બધા જ ન્યૂઝ પોઝિટિવ આવવા જોશે. ટેલિગ્રામ ચેનલ પણ અમારી સબસ્ક્રાઇબ કરીને રાખજો. ઘણી પીડીએફઓ મોટી હોય અને ઘણા ડેટા એવા હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાં વ્યવસ્થિત સ્ટોર થયેલા મળી જાય. રાઈટ, આજે બે ન્યૂઝ આવ્યા છે, બંને આજે જ 15/3 જ NMC ની સાઇટ ઉપર અપલોડ થયા છે. પહેલા ન્યૂઝમાં આપણે જઈએ, તમારા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એ હું બતાવી દઉં. ગવર્મેન્ટે આજે એક PDF આપી છે, ગઈકાલની ડેટની અપડેટ આજે થઈ છે. પ્રોસેસિંગ ઓફ એપ્લિકેશન ફોર UG MBBS કોર્સ, મતલબ આ વર્ષે ન્યૂ મેડિકલ કોલેજ કેટલી વધવાની છે નવી, અને કેટલાએ ઇન્ક્રીઝ સીટ્સ માટેની એપ્લિકેશન કરી છે 2024-25 માટેની, એનું ગવર્મેન્ટે બહુ ટ્રાન્સપરન્સીથી લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટની અંદર અત્યારે 112 કોલેજ UG માં ન્યૂ એડમિશન માટેની એપ્લિકેશન ગવર્મેન્ટ પાસે અત્યારે છે અને ગવર્મેન્ટે પરફેક્ટ એના નામ સાથે, સ્ટેટ સાથે, એડ્રેસ સાથે લિસ્ટ આપી દીધું છે. એક ટ્રાન્સપરન્સીથી બધી પ્રોસેસો આગળ વધી રહી છે. સાથે સાથે કેટલી કોલેજોએ સીટ ઇન્ક્રીઝ માટેનું પણ માંગ્યું છે, એ પણ એની નીચે લિસ્ટ મૂક્યું છે. 58 કોલેજીસ છે કે જેમણે ઓનલાઈન એપ્લિકેશન કરી છે કે ભાઈ તમે અમારું ઇવેલ્યુએશન, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જોઈ જાઓ અને જો અમે એલિજિબલ હોઈએ તો અમને સીટ ઇન્ક્રીઝ કરી આપો. ડેટા અત્યારે બીજો કઈ નથી, પણ અમે જ્યાં સુધી જોયું હતું ત્યાં સુધી 58 કોલેજોએ ઇન્ક્રીઝ સીટો માંગેલી છે. ઓબ્વિયસ છે, 22,80,000 તો હતા જ, 80 કે 90,000 જે કોઈ બધા સ્ટુડન્ટ્સો છે એને ફાયદો થશે જ. આપણે એક બધા જ પ્રાર્થના પણ કરશું કે જે કઈ આવા બધા અપડેટ છે ગવર્મેન્ટ વહેલી તકે નીટની એક્ઝામ લેવાઈ જાય ને રિઝલ્ટ બહાર પડે અને પછી પહેલું લિસ્ટ જ્યારે બહાર પડે એ પહેલા જો આ બધી પ્રોસેસ પૂરી થઈ જશે. અને મને દેખાય પણ છે આ વખતે કે બહુ જ એગ્રેસિવલી ગવર્મેન્ટ આના ઉપર બધી એક્શન લઈને વર્ક કરી રહી છે. એનું હજી પણ તમને એક એક્ઝામ્પલ આપું, એ બહુ સરસ રીતે આ બધું તમને અપડેટ મળશે. ફાયદો બધાને થશે, આખા દેશના બધા સ્ટુડન્ટ્સને. આશા રાખીએ ઝડપથી આ બધી પ્રોસેસો થતી જાય. બીજી જે PDF છે, યસ, અને આ તમારે લિસ્ટ જોતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે અને આના ડિસ્ક્રિપ્શનમાં પણ આ બંનેની લિંકો છે, બંને PDF ની. બીજી PDF આપણા માટે ક્યાં કામની છે પણ તમને અપડેટ્સ આપું કે જેના ભાગ રૂપે આપણને કોન્ફિડન્સ આવે કે કેટલી વ્યવસ્થિત આ લોકોની બધી જ વર્ક થઈ રહી છે. એકચ્યુઅલી આ લેટર 2 ફેબ્રુઆરી 2024 નો છે, પણ મેં પહેલા જ દેખાડ્યું કે અપલોડ આજે સાઇટ ઉપર થયો છે. NMC પણ હવે સ્ટ્રિક્ટલી બધી જ કોલેજોને એક વ્યવસ્થિત રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં લઈ આવે છે. એઝ એ ટેકનોલોજી પર્સન્સ અમે બધા કહેવાઈએ, હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું, ઘણા અમારા ચાર્વિક પરિવારના યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબરો જાણે જ છે, જે નવા જોઈન્ટ થાય છે એના માટે પણ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને તમને જે કાંઈ બધો આ ડેટા એનાલિસિસ કરું છું એ અમારી આખી ટીમ સાથે મળીને જ અમે જાતે જ આ બધું વર્ક કરીએ છીએ. આ બધો એટલા માટે પણ શેર કરું છું કે તમને આ ડેટા અને જે કાંઈ આ ન્યૂઝ એના ઉપર કોન્ફિડન્સ અને ટ્રસ્ટ આવે એના ભાગરૂપે. આ PDF ને પણ હું એ રીતે જોઉં છું,
એનએમસી એ પ્યોર ગાઈડલાઈન આપી છે કે તમારે દરેક કોલેજની અંદર 30 દિવસ સુધી બધું વિડીયો રેકોર્ડિંગ રહે એ પ્રમાણેના કેમેરા સેટઅપ કરવાના છે. દરેકની અંદર ત્યાં સુધી આપી દીધું છે કે એટલીસ્ટ 100 Mbps ની સ્પીડ વાળી લાઈન આપી દેવાની છે. આ બધાના except in lecture hall where 4K cameras needed to be installed, મતલબ કેવા કેમેરા તમારે કયા રિઝોલ્યુશન ના કરવા એ પણ કહી દીધું છે. મોડેલ કંપનીને એ લોકોએ બાઇન્ડ નથી કરી કે તમે ભાઈ તમારા આ જ કંપનીના કેમેરા લેવાના છે, પણ બહુ ડિટેલમાં એમને જે રિક્વાયરમેન્ટ છે કે જેના ભાગરૂપે આ બધી જ મેડિકલોનું એ લોકો પરફેક્ટ વ્યૂ કરી શકે, કોઈ પણ ઇશ્યુઝ ઊભા થાય તો એના માટેના એ લોકોની પાસે એવિડન્સ થી માંડીને એને પૂરેપૂરું રેક્ટિફાઈ કરી શકે, એના ભાગરૂપે આ બધું એ લોકોએ કરેલું છે. ઇવન એટલી ડિટેલમાં ગયા છે કે મલ્ટિપલ એનવીઆર હોય તો એ બધાના લોગિન ક્રેડેન્શિયલ પણ તમારે એનએમસી ને શેર કરવાના છે. જેટલા પણ તમારા એનવીઆર આખી કોલેજ આખા ઇન્સ્ટિટ્યૂટને કવર કરવા માટે જરૂર પડે એટલા લગાડવાના પણ છે, અને એનએમસી ને બધું જ ડિટેલ શેર પણ કરવાની છે. એનએમસી ને જ્યારે જરૂર પડે ત્યારે એનું મોનિટરિંગ કરી અને જોઈ શકશે. આ છે એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ જે ડેવલપ થઈ રહી છે. એના ભાગરૂપે હું કહું છું અમારો ધ્યેય એક છે કે કોઈ પણ જે યોગ્ય કેન્ડિડેટ છે એને આ શીટ મળે એ અમે ઇન્ફોર્મેશન પહોંચાડીએ, અને પેરેન્ટ્સ ક્યાંય મેં જેમ લાસ્ટ મારા વિડીયોમાં કીધું હતું પાર્ટ 1 માં પણ કે ક્યાંય મિસગાઈડ થતા નહીં. ચાન્સ બહુ એટલે બહુ ઓલમોસ્ટ 0% છે. હું મારી સાઈડથી કોન્ફિડન્સથી કહીશ. હવે એડમિશનના જે બીજા રસ્તા હતા ને ઓલમોસ્ટ ઇન્ડિયામાં ક્લોઝ છે. મેરિટ ઉપર જ આખી પ્રક્રિયા થશે. હા, આજના અપડેટ. અને યસ, મેં બધા પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને અને 4 વીકનું જે આખું ફેમિલી બનતું જાય છે એને રિક્વેસ્ટ કરી છે. ખાસ જે એક નાનકડો મને ગંભીર મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, બી ગ્રુપના સ્ટુડન્ટોએ જેડબલઈ મેઇનની એક્ઝામ આપી છે, 2 સબ્જેક્ટ એટેન્ડ કર્યા છે. એમાં હજી પણ મને ઘણા ઇનપુટ્સ મળ્યા, કમેન્ટ્સો પણ આવી રહી છે બધાની. મેક્સિમમ લોકો સુધી એ પહોંચાડી અને તમારા વ્યૂ એમાં આપજો, કમેન્ટ્સ આપજો. નંબર બધા પાસે મારો છે જ. પર્સનલી તમારે આવા કોઈ પણ અપડેટ્સ માટે ક્યારેય પણ હોય તો આજે પણ ફરીથી પણ લખી દઉં છું 9979906647 ઉપર તમે મને વોટ્સએપ કરી શકશો. કોલ્સ નહીં, પ્લીઝ, હમ્બલ રિક્વેસ્ટ. કોલ્સ હું એટેન્ડ પણ નહીં કરી શકું. તમને સારી આવી બધી અપડેટ્સ આપી છે એના ભાગરૂપે મારી પાસે હવે 24 કલાક પણ ઓછા પડે છે, અને જ્યારે ચાલુ થશે રિઝલ્ટ પછીના સેશન ત્યારે તો ડે ને નાઇટ અમારે કામ કરવું પડે છે. હજી પણ જે કાઉન્સેલિંગની પ્રોસેસ વિશે પણ તમને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા વિશે પણ કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો એ પણ રજૂ કરજો. મારો હવે નેક્સ્ટ વિડીયો એના માટે જ આવશે. ગુજકેટના અમે તમને 5 પેપર પણ એ પ્રેક્ટિસ માટે આપવાના છીએ ફ્રી એ સેશનમાં જ. નીટના પણ 5 પેપર અમે તમને આપવાના છીએ. આ બધાની અપડેટ તમારી પાસે છે જ. 3499 માં તમને અત્યારે ચાન્સ છે આ બધું મેળવવાનો, અને આનો યુઝ તમે કેવી રીતે કરી શકશો એનો વિડીયો તમને મારો રવિવારે સવાર સુધીમાં અપડેટ થઈ ગયો હશે. ત્યાં સુધીમાં તમારી બાયોલોજીની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે. તો આ બધા સ્ટુડન્ટને આ વિડીયો જોઈને મેક્સિમમ આ બધાય બેનિફિટ લેશો એવી આશા સાથે. નમસ્કાર, થેન્ક યુ.